આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ સાંભળશો પૂર્વ કચ્છ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે રામજી મેરિયા. રાજ્યનો વિશાળ ભૂભાગ ધરાવતો સરહદી કચ્છ જિલ્લો પોતાની અનેક વિશેષતાઓથી જાણીતો છે. તેવી જ રીતે અનેક વખત કુદરતી આફતોથી આ જિલ્લો હંમેશા પ્રભાવિત રહ્યો છે. ખેતીવાડી, પશુપાલન તેમજ નમક ઉદ્યોગ, અનેકવિધ ખનીજો અને બીજા ઉદ્યોગોથી આ જિલ્લો જગવિખ્યાત છે. છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં એકાએક પલટો આવતા કમોસમી વરસાદ અને ભારે તોફાનને કારણે ખેતરોમાં ઊભા પાક, જીરું, ઈસબગુલ, એરંડા વગેરે પાકને નુકસાન થયું છે. છેલ્લા 48 કલાકમાં 2 થી 3 વખત વરસાદી ઝાપટા અને તેજ પવને ખેતી પાકોને ધ્વસ્ત કરી દેતા ખેડૂત વર્ગમાં નિરાશા વ્યાપી છે અને પડ્યા પર પાટું મારવા જેવો તાલ સર્જાયો છે. પૂર્વ કચ્છના ભચાઉ, રાપર અને સરહદી ખદીર વિસ્તારમાં આ તુફાનની ભારે અસર વર્તાઈ હતી. કેટલાક સ્થળોએ મકાનો પરના પતરા ઉડી જતા મજૂર વર્ગ મુશ્કેલીમાં મુકાયો હતો, તો ક્યાંક ખડામાં પડેલો અનાજ પણ પલળી જતા નુકસાનીનો માર ધરતીપુત્રોએ ભોગવવો પડ્યો છે. વાતાવરણમાં આવેલા બદલાવથી વરસાદની સાથે ઘણી ખરી જગ્યાએ કરાનો વરસાદ થતાં તરબૂચ અને સાગરટેટીના પાકોને પણ નુકસાન પહોંચ્યું હતું. હજુ પણ વરસાદી માહોલ છવાયેલો રહ્યો છે. 2 ઋતુઓમાં વાતાવરણ સર્જાતા લોકોના આરોગ્ય પર પણ તેની અસર જોવા મળે છે. પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના ચોબારી ગામે 20મી માર્ચના દિવસે વિશ્વ ચકલી અને વિશ્વ કાવ્ય દિવસની ઉજવણી કરવામાં આવી. વાગડ પ્રકૃતિ સંઘ, ભચાઉ રેન્જ, પૂર્વ કચ્છ વન વિભાગ તેમજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોબારી ગામે યોજાયેલા કાર્યક્રમમાં કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 7 જેટલા કવિઓએ પર્યાવરણ જતન અને ચકલી વિષય પર પોતાની કવિતાઓ રજૂ કરીને દાદ મેળવી હતી. શાળા બાળકોએ પણ પોતાની કવિતાઓ પ્રસ્તુત કરીને પર્યાવરણ જાગૃતિનો સંદેશો આપ્યો હતો. આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરીને રાપર મામલતદાર SB વાઘેલાએ ખુલ્લું મૂક્યું હતું અને પક્ષીઓ, પ્રાણીઓ પ્રત્યે કરુણા રાખવા અને પ્રકૃતિનું જતન થાય તે માટે કાર્યક્રમને બિરદાવ્યો હતો. પૂર્વ કચ્છ ભચાઉ રેન્જના અધિકારીઓ દ્વારા ચકલી દિવસે પાણીના કુંડા, ચકલી ઘર અને રોપાનું વિતરણ કર્યું હતું. વિદ્યાર્થીઓમાં સાહિત્ય પ્રત્યે રૂચિ કેળવાય, બાળકોમાં સર્જન વૃત્તિ કેળવાય તે માટે વિવિધ વક્તાઓએ વિશ્વ કાવ્ય દિવસ નિમિત્તે બાળકવિઓને પોતાની રજૂઆતો કરવા પ્રેર્યા હતા. બાળકોએ પ્રકૃતિ ગીતો રજૂ કરી પર્યાવરણ જતનનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ચૈત્ર બીજના દિવસે ચેટીચાંદની ઉજવણી સમગ્ર કચ્છભરમાં ધામધૂમ અને ઉત્સાહપૂર્વક કરવામાં આવી. પૂર્વ કચ્છના અંજાર મધ્યે દરિયાલાલ દેવનો જન્મજયંતિ મહોત્સવ ઉજવાયો હતો, જેમાં દરિયા સ્થાનથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ગંગાસાગર પહોંચી હતી. જેમાં રઘુવંશી મહિલા ગ્રુપ દ્વારા આરતી થાળી, શણગાર સ્પર્ધા, ઘરચોળા સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં આયોજકો દ્વારા ભાગ લેનારને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. જેમાં લોહાણા યુવતીઓ દ્વારા તલવાર રાસ અને ફ્યુઝન ડાન્સને આકર્ષણનું કેન્દ્ર બનાવ્યા હતા. શહેરના મુખ્ય માર્ગો પરથી યાત્રા પસાર કરવામાં આવી હતી. કચ્છના આર્થિક પાટનગર સમા ગાંધીધામ મધ્યે લોહાણા મહાજન દ્વારા દરિયાલાલ જયંતિ ઉજવાઈ હતી, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. જૂની લોહાણા મહાજનવાડી ખાતે દરિયાલાલનું પૂજન કરવામાં આવ્યું હતું. ઢોલ, નગારા અને શરણાઈના સૂર સાથે શોભાયાત્રાએ આકર્ષણ ઊભું કર્યું હતું. રાપર ખાતે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવાની સાથે દરિયાલાલ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દરિયા સ્થાન મધ્યે મહાઆરતી યોજાઈ હતી અને શહેરના મુખ્ય માર્ગો પરથી વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી, તેમજ મહાપ્રસાદ સહિતના પરંપરાગત કાર્યક્રમો યોજાયા હતા. ભારતીય વિચાર મંચ ગાંધીધામ અને યુથ ઉપનિષદના સંયુક્ત ઉપક્રમે ગત 21 અને 22મી માર્ચના ગાંધીધામ મધ્યે 2 દિવસીય કચ્છ સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છની સમૃદ્ધ સાહિત્ય પરંપરાને યુવા પેઢી સુધી પહોંચાડવા અને વાંચન પ્રવૃત્તિને વેગ આપવાના આશય સાથે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છી કલાકારો દ્વારા કચ્છી લોકસંગીત સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. કચ્છ ગુજરાતભરના જાણીતા સાહિત્યકારો, સર્જકો પણ જોડાયા હતા. પુસ્તક મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ કચ્છના ભચાઉ સ્થિત સરદાર કૃષિનગર દાંતીવાડાના યુનિવર્સિટીના વિભાગીય સંશોધન કેન્દ્ર દ્વારા કચ્છના 85 જેટલા ખેડૂતોને અલગ અલગ જિલ્લાનો પ્રવાસ કરાવીને વિવિધ નવી ખેતી પદ્ધતિઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. દાંતીવાડા મહાવિદ્યાલયના વિવિધ સંસાધન કેન્દ્રો દ્વારા વિવિધ પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓની માહિતી ખેડૂતોને આપવામાં આવી હતી. આપ સાંભળી રહ્યા હતા પૂર્વ કચ્છ જિલ્લાનું સમાચાર પત્ર, જેના લેખક હતા રામજી મેરિયા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.